વાહ ભાભી વાહ, તમે તો માસ્ટર છો. આપણા સંબંધને જાળવી રાખવા માટે તમે દર વખતે કંઈક ને કંઈક નવું ને નવું બહાનું ગોતતી જ લો છો. તમે તો છોકરીમાં એમ ખામી ગોતો છો જાણે સિંહ શિકાર ગોતી લે. અને તમે છો તો મારે બીજી કોઈની શું જરૂર? એમ પણ તમારા લગ્ન એકવાર થઈ ગયા ને તો આપણી બધાને ખબર પડી જશે. અને હું નથી ઈચ્છતી કે એવું કંઈ થાય. હા, અને જો લગ્ન કરી લઈશ તો મારે પણ એને સાચવવાની, એની સાથે રહેવાનું, એને ટાઈમ આપવાનો. પછી હું તમને ટાઈમ કઈ રીતના આપીશ? હા, જાણે અત્યાર સુધી બહુ ટાઈમ આપો છો નહીં? વાહ, અઠવાડિયામાં 2 વાર તબિયત ખરાબ છે એમ કહીને ઘરે રહું છું. હવે તો ભાઈ પણ પૂછે છે કે કોઈ સારા ડૉક્ટરને બતાવ્યું કે નહીં. કહેવાય ને, ડૉક્ટર તો ઘરે જ છે. હા, ડેઈલી ડોઝ તો લઉં છું, પણ આ ડોઝ એવો છે ને કે કોઈને કહેવાય નહીં. બોલો ત્યારે. જો હમણાં સિચ્યુએશન એવી છે ને કે કોઈ પણ છોકરી આવશે ને તો આજે નહીં તો કાલે તમારે લગ્ન તો કરવા જ પડશે. ત્યારે શું કરશો? ત્યારનું ત્યારે જોયું જશે. આપણે આપણી આજમાં રહીએ, અને હજુ તો ઘણી છોકરીઓ આપણે પાછી ઠેલવી દઈશું. ત્યાં સુધીમાં થાય તો ઠીક, નહીં તો પછી ઉંમર થઈ જશે, આપણા ઘરવાળા થાકીને બતાવવાનું બંધ કરી દેશે. એવું ના હોય. હું પછી ક્યાં સુધી બધા બહાના બતાવતી રહીશ? ક્યાં સુધી તમને બચાવતી રહીશ? એક ને એક દિવસે તો મારે એ લોકોની વાત માનવી જ પડશે. જો ભાભી, ત્યારનું ત્યારે વિચારીશું, અત્યારે બધું ના વિચારો. અત્યારે જે કરવાનું છે એ કરો. સારું, નહીં વિચારું બસ. આજે રાત્રે શું ખાવું છે તો? તમે ઢોસા બહુ સારા બનાવો છો, અને મારા ફેવરેટ પણ છે. હા, અને તમારા ભાઈને એટલા જ નથી ભાવતા, સ્ટીલ મારે બનાવવા પડે છે. તોય તમે આટલા બધા બહાના કાઢો છો તો આજ માટે એક જરાક અમથું બહાનું તો થઈ જાય. હા, બિલકુલ. આજે રાત્રે ઢોસા બનશે. ખુશ? વાહ, મારા વાલા ભાભી. ભાભી, આમ જોઈએ તો કાયદેસર ભલે તમે મારા ભાઈ સાથે લગ્ન કર્યા, પણ રાણી તો તમે મારા જ છો. હા રાજાજી, હા. બેટા આવી ગયો ઓફિસેથી? હા બા, આજે ઓફિસે કંઈ કામ નહોતું ને એટલે 4 વાગ્યા ને ત્યાં જ આવી ગયો. પણ બેટા તું આજ કાં થાકેલો થાકેલો લાગે છે, શું થયું? કંઈ નહીં બા, ઓફિસે વર્કલોડ હતું અને ઘરે આજે સવારે જે બન્યું એ મને નથી ગમ્યું જરાય. હા બેટા, બધા બેઠા હતા એટલે હું તો કાંઈ ન બોલી, કારણ કે જો હું કંઈક બોલવા જાત ને તો તરત બોમ્બ ફાટત. પણ હું તને એક વાત કહું કે તું દામિનીને સમજાવ કે જ્યારે પણ આપણે હિતેશ માટે કોઈ જોણ કરવા જઈએ તો એ આવું ન કરે. આમાં શું થશે? એ ના પાડશે એટલે હિતેશ કહેશે કે હા ભાભીની વાત સાચી છે, નથી ગમી એટલે મને નથી ગમતી. અને એમાં ને એમાં શું થશે ખબર છે? હિતેશની ઉંમર નીકળતી જશે અને એક વખત એવો આવશે કે તમે માગા ક્યાંય નાખશો ને તો એ સારું કે નબળું એકેય હા નહીં પાડે. અને ત્યારે શું કરશું? હા બા, તમારી વાત મને પણ સમજાય છે. તમે બેઠા હતા ત્યારે જ મેં નહોતું કહ્યું દામિનીને કે એ જે કરી રહી છે એ બધું ખોટું કરી રહી છે. પણ સમજમાં એ નથી આવતું કે દર વખતે આવું જ શા માટે થાય છે. આપણે છોકરી જોવા જઈએ છીએ ત્યારે બધું જ સારું હોય છે, અને ઘરે આવીએ ત્યારે અચાનક છોકરી હિતેશને નથી ગમતી, કાં તો દામિનીને નથી ગમતી. આપણે છેલ્લી 4 છોકરીઓ જોઈને તું માનીશ? 4 છોકરીઓ સરસ હતી, ભણેલી ગણેલી હતી, દેખાવમાં સુંદર હતી, ઘર સારું હતું, એના ઘરના સભ્યો સારા હતા, ક્યાંય ખોટું નહોતું ને ક્યાંય ખોટ આવે એમ નહોતું. અને છતાંય અહીંયા ઘરે આવીને આપણે ચર્ચા કરીએ એટલે મને, તને, માસીને બધાને ગમે. અને હિતેશને પહેલી વાર તો એણે હા પાડી જ દીધી, પણ જેવું દામિનીએ કીધું કે મને નથી ગમી એટલે તરત હિતેશનો મગજ ફરી ગયો કે બસ ભાભી કહે સાચું ને ભાભીને નથી ગમી એટલે મને નથી ગમી. અરે પણ કંઈ આવું થોડું હોય. ઉલટાનું દામિનીએ એમ કહેવું જોઈએ કે હિતેશભાઈ
તમે જ કહો ને, તમને ગમી હોય તો અમને બધાને ગમી જ છે. આ જવાબ હોવો જોઈએ. હા બાપ, તમારી વાત સાચી છે. અને આજે જે કંઈ પણ બન્યું ને એનાથી માસી પણ બહુ ગુસ્સે થયા હશે. થાય જ ને. એ પણ બિચારા મોઢું બગાડીને જતા રહ્યા અહીંયાથી. સાંભળ, આપણા ઘરમાં અને આપણા સગામાં એક આ રીચા સિવાય કોણ છે? આ માસી જ છે જે આપણા સારા ખોટા બધા કામમાં એ સાથે ને સાથે હોય. તો અત્યારે હિતેશ માટે છોકરી જોવા જઈએ તો હું મારી બેનને યાદ ન કરું તો કોને કરું? હા, અને આમ પણ આ છોકરી બતાવી હતી એ પણ માસીના જ ઓળખીતા હતા ને. હા, એમાં માસીએ તો બધી જ જવાબદારી લીધી હતી. અને વળી પાછા એ તો એમ પણ કહેતા હતા કે તમે જરાય ચિંતા નહીં કરતા, તમે જેમ કહેશો ને એ રીતે છોકરીવાળાને મનાવવાની જવાબદારી મારી. હા, હવે બા તમે જ કહો, આવું ઠેકાણું ગોતવા જઈએ ને તોય ન મળે. સાચું કહું, આ વાતમાં તો મને એમ જ લાગતું હતું કે બધાયની હા પડી જ જવાની છે. અને બિચારી રીચા, આ તારી રીચા માસી ઘરના બધા કામ છોડીને એ આપણી પાછળ આટલા કલાક એને બગાડ્યા અને છેલ્લે એનું પરિણામ ના આવ્યું તો કોઈને બી દુઃખ તો લાગે જ ને બેટા. હા બાપ, પણ હવે તમે જ કહો, હું શું કરું? દામિનીને સમજાવું છું તો એ કોઈ વાતે સમજવા તૈયાર નથી થતી. ના બેટા, એકલામાં એને સમજાવ. જ્યારે અમે કોઈ ન હોઈએ ને ત્યારે તું એને સમજાવ. અને કાં તો પછી હવે એક કામ કરાય કે હવે પછી છોકરી જોવા જઈએ તો દામિનીને નહીં લઈ જવાની. એને ભલે ખોટું લાગે તો ભલે લાગે, પણ એને લીધા વગર જશું તો મને ચોક્કસ ખબર છે કે આપણે સંબંધ કરીને આવશું. હા બા, હવે તો મને પણ એવું જ લાગી રહ્યું છે. જો હિતેશનો સંબંધ કરાવવો હશે ને તો દામિનીને ઘરે જ રાખવી છે. હા, અને એક કામ કરું છું બાપ, હજી સમય થયો છે એટલે હું બગીચામાં બેસું છું. તમે દામિનીને ત્યાં મોકલો, હું એની સાથે વાત કરી લઉં છું. હું મોકલીશ ને તો ડાઉટ જશે કે આ બંને મા દીકરાનું છે. એના કરતાં હું એને કહું છું કે જા તું શાક લઈ આવ, અને એને મોકલાવું છું. હા બાપ, ઓકે. અને હજી એક વાત કહું, હજી એક વસ્તુ થાય. હિતેશ માટે હવે છોકરી જોવા જઈએ ને તો એક કામ કરજે, તું દામિનીને કહેજે કે જા ને તાર પપ્પાને ઘરે આંટો મારી આવ. એ મારવા જાય ને આ બાજુ આપણે છોકરી જોઈ લેવાની, એટલે એને ખરાબ એ ન લાગે કે મને ન લઈ ગયા. હા બાપ, આ વિચાર સારો છે. હા, જો એમ નહીં માને તો એમ કરીશું કે હું અને દામિની અમે બંને જણા એક સાથે કંઈક ફરવા ચાલ્યા જઈશું. હા, અને પાછળથી તમે, માસી અને હિતેશ ત્રણેય જઈને છોકરી જોઈ આવજો. હા, બસ એવું જ કરશું. અને આ વખતે તો હિતેશને પહેલેથી છોકરીનો ફોટો બતાવી જ દેજો. હમ. અને એક વખત ફોન પર વાતચીત પણ કરાવી લેજો. હા, એટલે હવે એવું સાંભળવા ન મળે કે મેં જ્યારે છોકરી સાથે વાતચીત કરી ત્યારે મને ખબર પડી કે એનું નેચર નથી સારો, સ્વભાવ નથી સારો. હા બા. હા બેટા, તું જા. ઓલી પાસે સાંભળતી હશે ને તો હમણાં કહેશે કે મા દીકરો વાત કરતા હતા. જા તું ઠીક છે બગીચા. બાપ, હું બગીચામાં જાઉં હા, છું. અને હું એને શાક લેવા મોકલું છું. એટલે. હે ભગવાન, આ બે રસ્તા સુજાયડા છે, એમાંથી કોઈ પણ એક રસ્તો હવે અપનાવી જ લેવો છે. પણ હવે દામિની ન જોઈએ છોકરી જોવા જઈએ ત્યારે. અચ્છા, ચાલ દામિની, હું માની લઉં કે આ છોકરી જોવા ગયા હતા એ સારી છોકરી નહોતી, તો પછી સારી છોકરી કહેવાય કોને? તું કે ને, તારા મતે કઈ છોકરી સારી કહેવાય? દેવાંગ, જે પરિવારને સાથે લઈને ચાલે, પરિવારના દરેક સભ્યોનું મંતવ્ય જાણે, બધાના વિચારોને મોખરે રાખે, આવી છોકરી હોવી જોઈએ. તો આ બધું જ કંઈ પહેલી મિટિંગમાં તો ખબર ન જ પડે ને. હું પણ તને એક સમયે જોવા આવ્યો હતો ત્યારે આપણી વચ્ચે તો આવી કોઈ ડિસ્કસ નહોતી થઈ. એમ છતાંય મેં તને પસંદ કરી લીધી. શા માટે? કારણ કે તું મારા મમ્મીને પસંદ હતી, એટલા માટે જ ને. હા, હું તમારા મમ્મીને પસંદ હતી, પણ એક મિનિટ, મને એક વાત કહો, આ ઘરમાં મારી કોઈ વેલ્યુ છે કે નથી? તારી વેલ્યુ છે, હું તને એમ નથી તો કહેતો પછી કે એટલા સવાલ શા માટે કરો છો? આ સવાલ એટલા માટે કરવા પડે છે કે તું 4-5 વખતે આવું કરી રહી છે. તો મને છોકરી પસંદ ના આવી તો મેં ના પાડી દીધી. એમાં એટલો મોટો ઇશ્યુ શા માટે કરો છો? આપણે છોકરી જોવા માટે 5 જણ ગયા હતા. આ 5માંથી માત્ર તને જ છોકરી પસંદ ના આવી, બાકી અમને બધાને તો એ છોકરી પસંદ આવી હતી. તો અમારે શું ડિસિઝન લેવું? હે તો જાઓ એ છોકરી પાસે ને હા પાડી દો. જાઓ, હજુ ના તો પાડી નથી ને, કહી દો. હા તો પાડવી જ હતી, પણ તે ના પાડી એટલે હિતેશે ના પાડી. તો હવે શું, અમે ત્યાં કોનું માગું લઈને જઈએ? હા, તું જ કે ને. તમારું માગું લઈને જાઓ તો. એમ પણ તમને તો હું પસંદ જ નથી ને.
કોઈ પણ વાત હોય એ બધામાં તમને નુક્સ દેખાઈ આવે. જો દામિની, તું વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહી છે. મારા કહેવાનો મતલબ એમ નથી. હું તને એમ કહી રહ્યો છું, જે જગ્યાએ સારું છે એને સારું કે ને, તું એને ખરાબ શા માટે કહે છે? તો જે વસ્તુ સારી હશે ને ત્યાં હું સારું જ કહીશ. જે છોકરી મને પસંદ આવશે ને ત્યાં હું કહી જ દઈશ કે આ છોકરી સારી છે. હાના જોડે હિતેશભાઈના લગ્ન કરાવી દો. સાચું કહું ને તો તારી સાથે માથાકૂટ કરવી જ બેકાર છે. કોઈ વાતે તું તારો કક્કો તો મૂકીશ જ નહીં. બસ તું બોલી એ સાચું, તે કહ્યું એ જ સાચું, અમે લોકો બધા ખોટા નહીં? હા તો કરો ને તમારી મરજીનું. મેં ના પાડી તમને. તમને સારું લાગે ને એ કરો. જાઓ, હા પાડી દો એ છોકરીને. મને કઈ વાંધો નથી. પછી એ આ ઘરમાં આવીને ઝઘડા થાય ને તો મને ના કહેતા કે તું કઈ બોલી નહોતી. હું તને ના નથી પાડી રહ્યો. માત્ર તને એ બાબત સમજાવી રહ્યો છું કે બધી જ બાબતમાં આમ કુકરા ન કાઢ. ઘરમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ તો ક્યારેક નાના મોટા ઝઘડાઓ પણ થશે. હું ના નથી પાડતો, પણ એ બધું હેન્ડલ કરવાનું હોય. આમ પગ ઉપર પગ ના મૂકવાનો હોય. સારું, તમારે જે કરવું હોય ને કરો. હવે આજ પછી મને કાંઈ ના પૂછતા. અને આ હિતેશ માટે છોકરી જોવા જાવ ને તો મને ના લઈને જતા, એકલા જઈ આવજો. હવે તો એવું જ કરવું પડશે, કારણ કે તું સાથે આવીશ તો તું પાછી કઈ ને કઈ બાનું કાઢી કે ના એ છોકરીનું મોઢું નહોતું સારું, છોકરીના વાળ નથી સારા, એટલે અમારે શું તું ખામી કાઢે અને અમારે ના પાડી દેવાની એમ? હા પણ એટલે જ કહું છું ને, હવે એકલા જોઈ આવજો. એમ પણ મારી તો કોઈ વેલ્યુ નથી ને, હોત ને તો અત્યારે એટલી બબલ ના થતી હોત. હા, આ વખતે જાશું ને એટલે અમે એ જ વિચાર કરીશું. હવે તારે ઘરમાં જે કામ હોય એ કામ પતાવ. જા, અહીંયા મારું મગજ ના ખા. મને પણ શોખ નથી કોઈ. હા, જાણે મને શોખ હશે તારી સાથે અહીંયા બેસીને વાતચીત કરવાનો. મને એ નથી સમજાતું કે આ હિતેશ દર વખતે એની ભાભીની વાતમાં શા માટે આવી જાય છે. જોવું પડશે હિતેશ શા માટે આવું કરે છે. હેલો, શું કરી રહ્યા છો? શું વાત છે ને આજે કિચનમાં? હા તો જોયું કે ભાઈ ઓફિસ ગયા છે, મમ્મી મંદિરે ગયા છે, તો મેં કીધું ભાભી સાથે થોડી ઘણી વાતો થઈ જાય. અને એમ પણ હા, તમે ભાભી કહેવાનું ક્યારે બંધ કરશો? અરે આ તો સમાજની દ્રષ્ટિએ મારે તમને ભાભી જ કહેવા પડે, અને ઘરમાં પણ બધાની વચ્ચે હું કંઈ તમને નામ લઈને થોડો બોલાવી શકું. એટલે બાકી તો તમને તો ખબર જ છે. હા હા, ભાભીની ટેવ છે ને એમ નામ રાખજો. કારણ કે ભૂલે ચો કે જો તમારા ભાઈની સામે તમે કંઈ ઊંધું સીધું બોલી ગયા ને એટલે મારી તો વાટ લાગી જશે. હા, જાણે તમારી એકની જ લાગવાની હોય, મને તો પંપાળ છે ને. હિતેશ, મને આજે એક વિચાર આવ્યો. આ જે રિલેશન છે એ ક્યાં સુધી આવી રીતે ચાલશે? કાલ સવારે કોકને ખબર પડશે તો? આપણે ટ્રાય કરશું કે કોઈને ના ખબર પડે, અને જો ખબર પડી ગઈ ને તો તારી ને મારી બંનેની વાટ લાગી જશે. એટલે બને ત્યાં સુધી આપણે એવું કંઈ જ નથી કરવાનું કે કોઈને કંઈ ખબર પડે. પણ હું એ જ બેકઅપ પ્લાન પૂછું છું. ઇફ જો કોઈને ખબર પડી ગઈ તો કંઈ વાંધો નહીં, તો આપણે બંને એક થઈ જઈશું. પછી ડરવાની શું વાત છે? આપણે લગ્ન કરી લઈશું. તમને લાગે છે આ બધું એટલું ઇઝી છે? હા, લગ્ન છે ને એ બહુ મોટી મુસીબત છે. મારે તો તમારા ભાઈ સાથે લગ્ન કરવા જ નહોતા. પપ્પાએ પરાણે લગ્ન કરાવ્યા છે. જો ઇઝી તો છે જ નહીં, અને થવાનું પણ નથી. પણ જો ખબર પડી તો નેક્સ્ટ તો આ જ કરવું પડે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો કોઈને ખબર પડે ત્યાં સુધી શું કામ વેઇટ કરો? ચાલો આપણે જઈને બધાને કહી દઈએ. નહીં, મારે હમણાં કોઈ જાતની મુસીબત માથે નથી લેવી. તમને તો ખબર જ છે. વાહ, પ્રેમ કરવો હતો ત્યારે કઈ મુસીબત નહોતી લાગતી, અને હવે થઈ ગયો છે એને બધાની સામે લાવવાનો છે એટલે હવે મુસીબત લાગે છે. વાહ, એવું કંઈ નથી. બસ મારે લગ્ન નથી કરવા તો નથી કરવા, નહીં તો મારે ક્યાં બીજા માંગવા નથી આવતા. હું આનો પાડી દઉં. મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા? જોઈએ, આગળ જો કોઈને ખબર પડે કે એવી કોઈ સિચ્યુએશન આવશે. જોઈએ એમ? અરે અત્યારે તમે મારા ભાભી છો તો બી ઇન યોર લિમિટ. ઓકે? હા, બી ઇન યોર લિમિટ. ચલો જાઓ હવે. હા હા, જાઉં છું. બાય બાય. જો બેન, મેં આપણા હિતેશ માટે ઘણી છોકરી બતાવી, પણ કોને ખબર તમને કંઈ ધ્યાનમાં જ નથી આવતું. બધાને મારે ના જ પાડવી પડે.
એક વાત કહું ભાઈ, અમે અત્યાર સુધીમાં જેટલી છોકરીઓ જોવા ગયા ને, અમને બધાને પસંદ તો આવી, પણ ખબર નહીં કેમ દામિનીની ના પાડે એટલે હિતેશની ના પડી જાય. બાકી જોવા જઈએ ત્યારે એ ઈશારો કરે કે હા ગમે છે, અહીંયા આવીને પૂછીએ તો કહે કે હા ગમે છે, અને પછી બધાનો એવો મત એક થવા જાય હજી ત્યાં તો દામિની મોટેથી ને ગુસ્સાથી ને કે હું કંકોડાહારી હતી, એ આવી હતી ને એ તેવી હતી ને આપણા ઘરને લાયક નહોતી ને ફલાણું નહોતું ને. તો પણ શક્ય છે કે એવું પણ હોય, કારણ કે મારી દામીની જે છોકરી રિજેક્ટ કરે ને એમાં કાંઈક ને કાંઈક ખામી હોય તો જ એ રિજેક્ટ કરે. ના ભાઈ, પણ સાચું કહું ભાઈ, આ દામિની ના આવ્યા પછી એટલી 8, 10 કદાચ તો 11, હા 11 છોકરીઓ જોઈ અમે. તો એ બધી છોકરીઓ રૂપે, ગુણે, ઘરે, બારે, સંસ્કારે બધી રીતે સરસ. કોઈ જાડી હોય ને કોઈ પતલી હોય એવું નહીં, બધાનું એકવડું શરીર, ઘરના સભ્યોય સરસ, રહેણી કહેણી સરસ, ઘરબાર સરસ, અને અમને બધાને આમ ઉડીને આંખે વળગે એવી છોકરીઓ. પણ જેવા અમે ઘરે આવીએ અને વાત ચાલે એટલે તરત દામિની એમાંથી કાંઈ ને કાંઈ ઉણપ કાઢે. હવે બધુંય ખરાબ હોય, હું દામિનીને એકે હારી ન લાગતી હોય. ખરાબ હોય તો જ ના પડતી હોય ને મારી દામીની. મારી દીકરી દામીની છે ને હોળાની છોકરી છે. એ આમ પગની પાણીથી માથા સુધી કોઈક છોકરીને જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે આ છોકરી કેવી છે, ઘરમાં કેવી રીતે રહે અને કેવું એનું વર્તન છે, કેવો સ્વભાવ છે, બધી એને મારી દામીનીને ખબર પડી જાય. તમારી દામિની હજી છે કેવડી? એ ભલે ને 23 વર્ષની હોય બરાબર, અને હું કેવડી છું? 70 વર્ષની. એના કરતાં મેં દુનિયા વધારે જોઈ છે ને, મારો અનુભવ એ વધારે છે. એ જોવે ને એ કરતાં તો હું ખાલી આમ ઉપરથી નીચે નજર કરું ને ત્યાં મને એના બધી ખબર પડી જાય કે છોકરી કેવી છે. બેન, આપણે રહ્યા જૂનવાણી વિચારના, એટલે આપણને અત્યારની વિઝાની ખબર ન હોય. અત્યારની વિઝાને હું જોવે હું ગમે એ આપણને ન ખબર હોય. આ અત્યારના જે છોકરા છે ને એ જોવે ને એને આપણી કરતાં વધારે ખબર હોય. આપણને તો કોણ કોઈક આમ લાજ કાઢતી હોય દેશી છોકરી એ આપણને વધારે ગમે. તો અત્યારે એ આ જમાના પ્રમાણે એ છોકરી આપણા ઘરમાં ન હાલે અને છોકરો એને પસંદ ન કરે, પછી ક્યાંથી મારી દામીની પસંદ કરે? પણ હવે તો શું કરવું નહીં મને ખબર નથી પડતી. આમ ને આમ મારા હિતેશની ઉંમર જતી રહી છે. કેવડો થઈ ગયો છે હિતેશ. અરે થઈ જાય. પેલું કહેવાય છે ને, ભગવાને હરેક વ્યક્તિને એકલો નથી મૂક્યો, કોક ને કોક જોડું ઉપરવાળાએ બનાવી જ દીધું છે. એના નસીબમાં હશે ને એ એને મળી જાય ગમે ત્યાંથી. જુઓ ને, ઘણી વખત એના બનાવેલા જોડામાં બી પથ્થર મારવાવાળા હોય છે કે એ બેને ભેગા જ ન થવા દે. એ એના નસીબમાં ન હોય એટલે પથ્થર મારે. બાકી એના નસીબમાં હોય ને તો તમે ગમે એટલા આઘા રહેતા હોય ને, આયા રહેતા હોય ને અમેરિકા રહેતા હોય છોકરી, તો એને લગ્ન થઈ જતા. હવે ક્યાં એકબીજાને જાણતા હતા? એટલે એ થઈ જ જાય. તમે ઉપાધિ કરોમાં. અને મારી દામિની ઉપર તમે ભરોસો રાખો. એ હોશિયાર છોકરી છે અને એ જે છોકરી લાવશે ને એ તમારે ખીલી ઉઠશે તમારા ઘરમાં. જો ને અત્યાર લગી તમે જેટલી છોકરી જોઈ ને એમાં કોઈ એવી નહીં હોય કે જે મારી દામિનીને પસંદ આવી. જે મારી દામિનીને પસંદ આવશે એ તમારે જુઓ આખી તમારા આખા સમાજમાં તમારા હગામાં એવી છોકરી ક્યાંય નહીં મળે. તો છે ને ભાઈ, હવે મને પણ એમ લાગે છે કે મારે હવે દામિનીને એમ કહેવું છે કે હવે હિતેશ માટે છોકરી તું જ પસંદ કર, અમારે સાથે નથી આવવું. પછી જોઈએ કે દામિની કેવી લાવે છે. તમે સાથે ન જાઓ ને તો સામેવાળાને શું લાગે, આ છોકરાના માવતર કેમ નહીં આવ્યો હોય, એનો મોટો ભાઈ કેમ નહીં આવ્યો એ હોય. કહી દેશે કે એ બધા જાત્રાએ ગયા છે કે બહાર ગયા છે, પણ હવે અમે દામિનીને મોકલશું. બેન, હવે એ તમે ઉપાધિ કરોમાં. અને આપણે ક્યાં હિતેશ કાંઈ એટલી બધી ઉંમર થઈ ગઈ છે, એને છે ને એના જોગું મળી જાય. આપણે છોકરો હોશિયાર છે, કમાય છે, પછી બીજું જોવાનું શું હોય? એ બધુંય બરાબર છે, પણ ટાણે લગ્ન તો થઈ જવા જોઈએ ને. એ હાલો આવ્યા છો ને તો હવે ચા અરે મૂકી ચા દઉં. પાણી જ પીવો, મારે જાવું છે. અને એવું કંઈક ઠેકાણું હશે ને તો હું કહે તમે તારે સામે હાલીને આવો. એ હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એની દામિનીના વખાણ કરવામાંથી ઊંચા નથી આવતા, અને અમને ખબર જ છે કે દામિની તો એકેય છોકરીને પસંદ નથી કરતી. જો હિતેશ, આજે વર્કલોડ થોડો વધારે છે એટલે
નાઈટ આપણે બંને અહીંયા જ કરવી પડશે. શું નાઈટ? ના ભાઈ ના, મારાથી આજે નાઈટ નહીં થાય. પણ કેમ નાઈટ નહીં થાય? તને વાંધો શું છે? અરે ભાઈ, હું થાકી ગયો છું અને હમણાં આમ થાય મારી તબિયત મારી સાથે નથી રહેતી. લાઈક બહુ જલ્દી થાકી જાઉં છું. હિતેશ, તને એ વાતની તો ખબર છે ને કે હમણાં જ મોટો ઓર્ડર આવ્યો છે. હા ભાઈ, મોટો ઓર્ડર આવ્યો છે, વાત બરોબર છે, પણ તબિયત પણ જોવાની હોય ને. અને મને આજ તો યાર સવારથી મને ઊંઘ જેવું છે, માથું ભમે છે મારું. એ બાને 3 વાર તો હું ચા પી આવ્યો પણ તોય નથી માથું ઉતરતું. તો શું કરીશું બીજું? તું જ કે હા, ઓર્ડર તો પૂરો કરવો પડે એમ છે. અને આમ પણ મારા એકલાથી આ બધું થઈ શકે એમ નથી. એક કામ કરો ને ભાઈ, પેલો જે આપણો મેનેજર છે ને એને બોલાવી લો ને આજનો દિવસ. તમે બંને આજે નાઇટમાં કામ કરી લેજો, મારાથી આજે નાઇટમાં કામ નહીં થાય. હિતેશ, તું સમજતો કેમ નથી? જે કામ તારા ભાગનું છે એ કામ હું એ મેનેજરને કેવી રીતે આપી શકું? અને આમ પણ જે ખબર તને પડે છે, જેમાં તારી માસ્ટરી છે, એમાં મેનેજરની માસ્ટરી ન હોઈ શકે ભાઈ. અરે પણ મોટા ભાઈ એ પણ શીખવા માંગે જ છે ને. કેટલા દિવસથી કહે છે મને થોડું કામ શીખવાડો, તો એ બાને એ શીખી પણ જશે અને તમારે હેલ્પ પણ થઈ જશે. અને જો મોટા ભાઈ એવું લાગે ને તો હું સવારે વહેલો ઉઠીને અહીંયા આવી જઈશ. કામ હું શીખવાડી દઉં ચાલ, પણ શીખવાડવાનો સમય હોવો જોઈએ ને. અત્યારે અર્જન્ટમાં હું કેવી રીતે એને કામ શીખવાડું? તું જ કે ને. અત્યારે હું એને કામ શીખવાડું એટલા સમયમાં તો હું પોતે કામ કરી નાખું. અને આમ પણ આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે. હું તને જે કામ ચીંધું છું એ કામ બરાબર તો કરતો નથી. અને આજે હું તને નાઈટ રોકાવાનું કહું છું તો પણ તું કહે છે કે તારે ઘરે જવું છે. પણ ભાઈ આજે સમજો ને, આજે મારાથી નથી કામ થાય એમ. મારાથી આજે નહીં રહેવાય અહીંયા. ઠીક છે, તો હું એક કામ કરું છું. અત્યારે મેનેજરને બોલાવી લઉં છું અને એને કામ તું જ બતાવીને જા, કામ કયું કેવી રીતે કરવાનું છે. અને હા, સવારમાં પાછો જ્યારે અહીંયા આવે ને ત્યારે ઘરેથી જે કંઈ પણ આપણું મટીરિયલ પડ્યું છે જોઈને આવજે, ચેક કરીને આવજે. એ મટીરિયલ પ્રમાણે આપણી પાસે સ્ટોક છે કે નહીં એ જોવું પડશે. અરે ભાઈ એ બધું હું જોઈ લઈશ અને મેનેજરને હું વોટ્સઅપ કરી દઈશ. જે કંઈ પણ કામ કરવાનું છે તો એ જોઈ લેશે. હા હિતેશ, બીજી પણ એક વાત હું તને કહેવા માગું છું. હમણાં ઘણા સમયથી તું કામમાં ધ્યાન નથી આપતો. જો તને મજા ન રહેતી હોય અને તકલીફ જેવું હોય તો ડૉક્ટરને બતાવી જો ને. ના ભાઈ, હું એ બધું ધીમે ધીમે મેનેજ કરી લઈશ. અત્યારે હું જાઉં છું. અને ફોન કરી દઉં. હેલો. હાલો, એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? અને એ પણ તમારી પાસે? હા, કેમ? તમે તો એમ વાત કરી રહ્યા છો જાણે મેં કોઈ દિવસ ગુડ ન્યૂઝ આપી જ ના હોય. એમાં એવું છે કે આજે ઓફિસમાં વર્કલોડ વધારે છે, તો ભાઈ ઓફિસે રોકાવાના છે, તો હું ઘરે આવવાનો છું. અરે વાહ, આ તો સાચે જ ગુડ ન્યૂઝ છે. હે ને? તો ક્યારે આવો છો ઘરે? બસ ઓફિસેથી જસ્ટ નીકળ્યો, મને થયું કે પહેલાં તમને ગુડ ન્યૂઝ આપી દઉં પછી ઘરે પહોંચું. કાંઈ નહીં, હવે ગુડ ન્યૂઝ આપી દીધી છે તો આવી જાઓ. મને થયું સરપ્રાઈઝ આપશો. ના, સરપ્રાઈઝ નહીં, એ પૂછવા ફોન કરેલો કે તમારે કંઈ લાવવું હોય તો હું માર્કેટમાંથી લેતો આવું. ના, અત્યારે તો કાંઈ નથી લાવવાનું. તમે આવી ગયા એટલે મારે બધું આવી ગયું. કંઈ વાંધો નહીં, બસ હું હમણાં આવું જ છું. મળીએ. બાય. બાય. મમ્મી, હવે તમારે કઈ વસ્તુની જરૂર નથી ને? કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. મારે દવા તો લાવવાની છે, તો હવે તો અત્યારે કોણ જશે? ઓલા છોકરાઓ આવે પછી કંઈક ખબર પડે કોઈ આવે તો. દેવાંગ તો નહીં આવે આજે. કેમ? એમને ઓફિસે કામ વધારે છે ને એટલે ઓફિસે રોકાશે. અને કંઈક ઓર્ડર મોકલવાની વાત કરતા હતા એટલે નહીં આવે ઘરે. કાંઈ નહીં, તો પછી કાલે મગાવી લઈશ. કારણ કે અત્યારે તનનો હિતેશ, તું કાં બટા આવી ગયો? દેવાંગ તો ત્યાં રોકાયો છે એમ કહે છે. હા, એ મોટા ભાઈ રોકાણા છે કેમ કે કામ છે, અને મારું કંઈ કામ નહોતું અને મને થોડી મજા પણ નહોતી, તો મેં કીધું ઘરે જતો રહું. સારું આવ્યો તો ભલે આવ્યો. જો હું આને વાત જ કરતી હતી, મારી સુગરની દવા હાવ ખલાસ થઈ ગઈ છે. 2 દીથી હું લેતી નથી.
પછી વળી કદાચ કંઈક વધારે વધી જાય તો ના ના ભલે તને મજા નથી પણ ખાલી મને એક દવા લાવી દે ને બટા. કંઈ વાંધો નહીં, એટલી બધી પણ મારી મજા ખરાબ નથી. સારું. હું અત્યારે જ જઈને દવા લઈ આવું છું. હા. હિતેશ, મારે પણ બહારથી વસ્તુ લાવવાની છે. તમે કહેતા હોય ને તો હું તમારા જોડે આવું ને વસ્તુઓ લઈ લઉં. હા તો કંઈ વાંધો નહીં, મારી સાથે આવો, તમારે જે લેવું હોય એ લેવડાવી દઉં. બરાબર ને મમ્મી? હા હા જઈ આવજા પણ પાછા વહેલા સર આવી જજો હો. હા હા, ફરવા થોડી તમારે જઈએ. બીજું કંઈ લાવવાનું છે? નહીં નહીં બસ મારી દવા આવી જાય ને એટલે બસ 2 દિવસથી દવા લીધી નથી ને માથું ભમે છે મારું. અચ્છા, કંઈ વાંધો નહીં, તમે આરામ કરો, હું દવા લઈને આવ્યો. હા જાઓ. ચાલ. વાહ, તમે તો બહુ ચાલાક છો. કેમ? બાની દવા લેવા જતો હતો ત્યાં તો સાથે આવી ગયા ને કે મારે માર્કેટે આ લેવા જવું છે. થોડીક વારે એકલો નથી મૂકવો હે. તો તમારે એકલા જવું તું? ના, આ તો વાત કરું છું, નહીં તો આ કોકને ખબર પડશે ને તો લેવાના દેવા થઈ જશે. અત્યાર સુધી ખબર પડી નહીં ને, આગળ પણ નહીં પડે. આવી શીખમણ કોક આપતું તું મને. હા એ વાત બરોબર છે, પણ થોડુંક આપણે પણ કાળજી રાખવી પડે ને. આ કારણ વગરનું વધારે પડતું અટેચ થવું પણ થોડું ખતરનાક છે. હા, રાઈટ. ચાલો એક કામ કરો, ચાલો હવે જાઓ. હો ને, કોઈને ખબર પડી ગઈ તો? અત્યારે છે ને બહુ દોડડાયા ના થાવ. ક્યારેક કોઈ નથી, મમ્મીની તબિયત ખરાબ છે અને ભાઈ તો બિચારા કામ કરતા હશે ઓફિસે. આ તો ભાઈએ કીધું કે આજે ઓફિસમાં વર્કલોડ વધારે છે તો મેં પણ કહી દીધું કે ભાઈ તમે ઓફિસે કામ કરો, મારી તબિયત ખરાબ છે. અને મનમાં તો એ જ વિચારેલું કે ભાઈ ભલે ઓફિસે કામ કરતા, હું ઘરે ભાભી સાથે થોડી મસ્તી કરી લઉં. હા, એમ તો તમે બહુ ચાલાક છો. હા પહેલેથી જરાય ઘમંડ નહીં. હા, મને ખબર છે કેટલો ઘમંડ હતો ને કેટલો નહીં. ઓહ, મેં જરા પણ ઘમંડ નથી રાખેલો. હિતેશ, હા, દેવાંગ આવશે તો નહીં ને? ના, હવે એને ઓફિસે બહુ જ કામ છે તો એના આવવાના કોઈ જ ચાન્સ નથી. ઉલટાનો મેનેજરને બોલાવવો પડ્યો અમુક કામ કરવા માટે, કારણ કે મેં તો બાનું બનાવી દીધું. હવે મારા હિસાબનું કામ તો કોઈને કરવું જ પડવાનું હતું. એક વાત કહું, હા તમારા ભાઈ છે ને એ બહુ હેરાન કરે છે હમણાંથી મને. કેમ, શું થયું? બધી વાતમાં સવાલ પૂછ્યા કરે છે. આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું, તે હિતેશને સપોર્ટ કેમ કર્યો, તું છોકરી જોવાની ના કેમ પાડે છે. પણ મારે એને કઈ રીતે કહેવું કે હું અને હિતેશ જોડે છીએ એટલે હું ના પાડું છું? એ બધું થોડું સાંભળી લેવાનું, બહુ પછી આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. હા, ચાલે. પોતાના પર નથી આવતું ને એટલે. વાહ, મને પણ કહે જ છે મમ્મી કે તું ભાભી કહે છે ને એમ જ કરે છે. અને માસીએ તો કેવું કીધું હતું કે ભાભી કે એટલું જ પાણી પીવે છે, વધારે તો આ પાણી શું? પણ નથી પીતો. હિતેશનો અવાજ અને એ પણ મારા બેડરૂમમાંથી. ત્યારે કબાબમાં હડ્ડી બનવા કોણ આવ્યું હશે? હિતેશ, એક કામ કરો, ફટાફટ છે ને તમે આ રૂમમાંથી બહાર જાઓ અને હવે ના આવતા. હા. તમે હાજી નતા આવવાના ને? હા, હું આવવાનો નહોતો પણ કામ પતી ગયું એટલે આવતો રહ્યો. તું કેમ અત્યારે જાગે છે? કંઈ નહીં, તમારી રાહ જોતી હતી. મને હિતેશે કીધું હતું કે તમે આજે ઘરે નથી આવવાના. અચ્છા, તો હિતેશે તને કીધું હતું કે હું ઘરે નથી આવવાનો? તે આજ સુધી ક્યારેય મારી રાહ તો જોઈ નથી. આમ
કેમ આજે અચાનક રાહ જોતી હતી? બસ એમ જ તમારી યાદ આવતી હતી મને. ઠીક છે, એક કામ કર, આરામ કર, ચાલ. આમ પણ રાત બહુ થઈ ગઈ છે, ઊંઘ નથી આવતી? હા હા, ઊંઘ તો બહુ આવતી હતી, પણ તમે નહોતા આવ્યા ને એટલે નહોતી સૂતી. ઠીક છે, તને હજી ઊંઘ ના આવતી હોય તો આપણે બંને વાત કરીએ. આમ પણ હું કામ પરથી થાકીને આવ્યો છું ને, એટલે વાત કરવાનું મૂડ છે. ચાલ, કર વાત. અત્યારે તમારે વાત કરવી છે? હા, તને ઊંઘ ના આવતી હોય તો વાત કર ને, મને કંઈ પ્રોબ્લેમ નથી. સારું. તમારો દિવસ કેવો રહ્યો આજે? મારો દિવસ એકદમ મસ્ત, અને રાત પણ મસ્ત જ જવાની છે એવું લાગે છે. હા હા, પણ તમે તો આજે નહોતા આવવાના ને, પછી અચાનક શું થયું? થયું કંઈ નથી, પણ એમાં એવું થયું કે આજે હું એક પાર્ટીને મારા ભાઈ જેવો માનતો હતો. પાર્ટનર હતો મારો, બહુ સારા રિલેશન હતા, અને કોણ જાણે કેમ અચાનક દગો કરી ગયો. મોટો લોસ આપી ગયો મને. લોસ આપ્યો એમાં તો વાંધો નથી, પણ મારો વિશ્વાસ તોડી નાખ્યો છે એણે. એવો વિશ્વાસ કે જે વિશ્વાસ મને એના ભાઈ હોવાનો એક આભાસ કરાવતો હતો. એક એવો વિશ્વાસ કે જેના પ્રત્યે મને પ્રેમ હતો. એ વિશ્વાસ આજે પતી ગયો. છોડો ને દેવાંગ, એમ પણ આ વિશ્વાસઘાત છે ને એ જ કરે છે જેના પર આપણે વિશ્વાસ મૂક્યો હોય છે. આ બાબત તું બહુ સારી રીતે જાણે છે, નહીં? આમ મતલબ કે તને બહુ ખ્યાલ લાગે છે આ બાબતે. તારું શું કહેવું છે? અરે ના ના, આ તો મેં મૂવીમાં આવો ડાયલોગ જોયો હતો. હા, આજકાલ તું મૂવીને બહુ ફોલો કરે છે. આમ મૂવી પ્રમાણે જીવન જીવવાની કોશિશ પણ સારી કરી લે છે. ના ના, એવું કંઈ નથી, પણ તમે કંઈક આજે અલગ રીતે વાત કરી રહ્યા છો. કંઈ થયું છે? થાય શું? હા, વિશ્વાસઘાત થયો એનું ટેન્શન, બીજું તો શું હોય. બસ મન તો એવું થાય છે કે અત્યારે જ જાઉં સાલાની કંપનીમાં અને બે ઝીકી દઉં. મારું બસ ચાલે ને તો એને મારી જ નાખું, પણ ના મરાય ને. ભાઈ જેવો માન્યો હતો મેં એને, એટલે મારી તો ન શકું ને. કેમ ના મારી શકાય? દગો કર્યો હોય તો મારી નાખવાના. જુઓ દેવાંગ, તમે એટલું બધું લોડ ના લો અને બધી વાતને જવા દો. જવા ક્યાંથી દે? તું એક બાજુ કહી રહી છે કે દગો કરે ને મારી નાખવાના, તો શું સાચે જ મારી નાખવાના? હા પાકું ને? તું શ્યોર છે ને? હા હા. ઠીક છે, તો એવું જ કરીશું. કાલની સવાર પડવા દે. કાલની સવાર કાં તો એના મોતની સવાર હશે ને, કાં તો મારી સાથે કરેલા દગાની. જોઈએ છીએ કાલે શું થાય. દેવાંગ, પાર્ટીએ દગો કર્યો છે, મેં નહીં. હા, એ તો હું ભૂલી જ ગયો કે દગો મારી પાર્ટીએ કર્યો હતો. એવી પાર્ટી કે જેને હું પ્રેમ કરતો હતો, મતલબ કે જેને હું ભાઈ માનતો હતો. આવી પાર્ટી દગો કરે એટલે આમ તું સમજી શકે ને કે આપણા મગજ સાથે શું ચાલતું હોય. હા હા, એક કામ કરો દેવાંગ, તમે અત્યારે સૂઈ જાઓ. ચાલો, બહુ સ્ટ્રેસમાં લાગો છો. ચાલો. સુઈ તો જઈશ, પણ મને નથી લાગતું કે મને ઊંઘ આવે. પણ એમ છતાંય હું સુવાની ટ્રાય કરું છું. ચાલ સુઈ જઈએ આપણે. ચાલ. હા. ગુડ નાઇટ. કદાચ જેને હું પ્રેમ કરતો હતો એના માટેની છેલ્લી રાત પણ હોઈ શકે. પણ મારી નહીં ને? અરે તારી વાત જ નથી કરતો, આ તો પેલી કંપનીએ જે મારી સાથે ફ્રોડ કર્યો છે એની વાત કરું છું. ચાલ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને કહેતી હતી ને, દગો કરે એને મારી જ નખાય. ચાલ, આજે તું જેમ કહેતી હતી ને એમ કરી દઉં.
મારા ભાઈની સાથે ચક્કર ચલાવતી હતી એનું લગ્ન નહોતું થવા દેતી ને મર ધક્કો કોણે કર્યો તો એ સાંભળી લે તે ધક્કો કર્યો હતો ને મારી સાથે કેટલો માસૂમ ચહેરો છે નહીં તારો હા અત્યાર સુધી મારી સાથે નાટક જ કરતી રહી એમ છતાંય મને આટલો એ અણસાર ના આવવા દીધો તે પ્રેમ કરતી હતી તો કોને મારા ભાઈને હા એવી તે શું કમી હતી મારા માં કે તને મારા ભાઈની જરૂર પડી મમ્મી હિતેશ મમ્મી મમ્મી જલ્દી આવો દામિનીને કઈ થઈ ગયું છે જલ્દી આવો શું થયું કેમ બૂમો પાડે છે શું થયું? જો મમ્મી હિતેશ ખબર નહીં દામિનીને અચાનક આમ એટેક આવતો એવું થયું અને અચાનક મરી ગઈ દામિની દામિની આંખ ખોલ બેટા એને ચક્કર આવ્યા છે શું થયું એ તો મને પણ નથી ખબર બાપા પણ ડોક્ટરને ફોન કરો ને 108 બોલાવો. અરે ભાઈ 108 ક્યાંથી બોલાવે મેં કહ્યું ને તને હા મરી ગઈ છે એનામાં જીવ નથી તો 108 આવીને શું કરશે મરી ગઈ છે પતી ગયું ચાલો બાપ બધાને ભેગા કરીએ ચાલો જલ્દી ભગવાન અમને છોડીને જતી રહી દામિની દામિની આ શું કરો છો જલ્દી આવો ને બધાને ફોન કરવાના છે બેન મારી દામિની હું થયું કે એકાએકી આપણને બધાને છોડીને જતી રહી અચાનક જતી રહી એને તો મને સાંભળે ચાલે કે નખમાંય રોગ નહોતો ખબર છે ભાઈ રાતે હોતી ત્યાં સુધી કાંઈ નહોતું તો પછી છે ને આણે અમને બોલાવ્યા ત્યારે ખબર પડી કે એને એટેક આવી ગયો અરે જરા કે કાંઈ તકલીફ હોત તો અમે તરત 108 ન બોલાવત ખબર નહીં પપ્પા શું થઈ ગયું દામિનીને મોડી રાત સુધી તો મારી રાહ જોઈને બેઠી હતી રૂમમાં ગયો અમે બંને અને થોડી ઘણી વાતચીત પણ કરી ને સૂઈ ગયા હતા બંને અચાનક જ દામિનીને કઈ થવા લાગ્યું અને હું ઉઠું એ પહેલા તો એણે શ્વાસ પણ છોડી દીધા તારી વહુ તો આપણને બધાને મૂકીને જતી રહી આપણે તો હિતેશના લગ્નની તૈયારી કરતા હતા એના માટે છોકરીઓ ગોતતા હતા અને દામિની આપણને બધાને મૂકીને જતી રહી મારી દામિની એટલી નાની ઉંમરમાં અરે દીકરા ભગવાન મારા શ્વાસ લઈ લીધા હોત તો મારે જીવીને શું કામ છે અને મારે દામિનીને લઈ લીધી તે મારા હિતેશની વહુને જોવાય ન રહી મને મળવા આવી હતી ને બેન ત્યારે કેટલી ખુશ હતી બધાના વખાણ કરતી હતી કે મારા સાસુઆ મારા હિતેશભાઈ બસ બધાના વખાણ કરતી હતી અને બધાને છોડીને અચાનક જતી રહી પપ્પા ભગવાનની મરજી આગળ આપણું તો શું ચાલી શકવાનું છે કદાચ અહીંયા કરતા દામિનીની ત્યાં વધારે જરૂર હશે હાલો હવે વખત જાય છે દેવા એમ તેમ ક્રિયાની તૈયારી કરો બેટા હા બા